ઓય બાપા તાપ તો થાય છે. એ ગોકુળિયા ભૂખ બહુ લાગી, કેટલી વાર છે બટેટા ની હવે? હા ભાઈ ભૂખ ભલે લાગી ગગા છે પણ તમે બટાટા હા ઓછા લઈને આવ્યા એમ. આ બટાટા છે ને મારે એક ને થાય એટલા જ લઈને આવ્યા. એ ગોકુળિયા વધારે બટેટા ખાઈ દેવી તો પછી ખબર છે ને આ ડબલા ભરવા પડે. તું વારો પાછો નથી આવવા દેતો, કલાકે જા. હે ગગા છે તો કઈ ભૂખ્યું થોડું રહેવાય, પેટ ભરીને ખાવું તો ખરું કે નહીં? સાસ પી લેજે. લે હે હે હું છે પણ લાલુ દાદા. એમ કયો ને આ એક બટેટા ભૂંગળાનો રાફડો ફાટ્યો લાગે. આ તો રાપડો ફાટ્યો તે. પાર્ટી લાગે. હા એ ગોકુળિયા મસ્કાન દુકાને ભૂંગળા લઈ આવું. એ કાકા છે હું લઈ આવ્યો ટૂટા છે. ભૂંગળા એમી લાવ્યા છે જોવા. 10 થેલી લાવ્યા, 10 થેલી. એ કાકા છે સમજો આપણે તઈને હારે ખાઈને પછી હું તઈને ડીશ ધોઈ નાખીશ. એ ગોકુળિયા આપણે ત્રણને કીધું. એ લાલુ દાદા આપણે ત્રણ નહીં એમી બે. હા ડીસુ કાઈ ધોય ને એવું ધોઈ નાખીશ તમ તાર હો. એ કાકા છે સમજો ખાવાની એટલી મજા કરાવે ખબર છે. હારે ભાઈ બેન ખાવી ને ત્યારે. કોણ ભાઈ? આપણે બધા. એ લાલુ દાદા અમે બે ભાઈઓ ખાઈ લઈશું ભેગા, તમને નહીં દેવી. તમે બીજા ભાઈઓ બની જાઓ જાઓ. તમને ખવડાવશું ને ત્યાં અમે ભૂખ્યા રહીશું. હા હા તો એકલા ખાશો. હા સમજો ગાલ પસોડા ખાશો કેતા નહીં પછી. એ લાલુ દાદા ભલે અમારા ગાલ મોટા મોટા થઈ જાય પણ તોય તમને નહીં ખાવા દેવી. નહીં ખાવા જો લે બટેટા ઘેટમાં છે, તમને ત્યાંથી ખાવા દેવી. તો હારું હાલો હું બીજા ગોતું તો. અહીંયા મફત ના ખાવા આવી જાય. વાસે વાસે કૂતરા જેમ આવ્યા પાછા. કોકોયા કેટલી વાર છે ભૂખ લાગી. વાત ગગા છે થોડીક વાર છે હવે છે ને આમ જો પાણી સાથે બળી જવા દો. હાલો પાણી પાણી પાણી, ઉનાળાનું ઠંડુ ઠંડુ પાણી. હાલો રૂપિયાનો એક ગ્લાસ લઈ જાવ ભાઈ, લઈ જાવ. ટાઢું ટાઢું પાણી, બરફના ખાંગડા વાળું પાણી લઈ જાવ ભાઈ, લઈ જાવ. ઠંડુ ઠંડુ. હાલો બાબા આવતા લાગે. હાલો પાણી. પીઓ પીઓ લાલુ બાબા. કેમ પણ ટાઢું છે ને? એક નંબર ટાઢો મસ્કા. તો પછી આ હારું કામ કર્યું લે તે. હા હા કામ તો કરવું જ પડે ને લાલુ બાબા, એમાં થોડું હાલે કઈ. લાલુ બાબાનો 1 રૂપિયો ઠંડુ પાણી પીધું એનો. એ મસ્કા કેનો રૂપિયો લખે? હા તમે હમણાં આ જગમાં ટાઢું પાણી પીધું ને, 1 રૂપિયાનો 1 ગ્લાસ. 1 રૂપિયો 1 ગ્લાસ. તો એ મસ્કા હવે તું આ ગામના સ્ટેશન માંથી ને મફત કેન ભરીને આવ્યો અને આ રૂપિયામાં ગ્લાસ વિશે પાડી ગયા હતા. હા અવાજ અનુ જતો તું. હા પણ હું ગમે ત્યાંથી લાવું, મારી દુકાને તમે ટાઢું પાણી પીધું ને એટલે તમારો રૂપિયો ચડી ગયો. એ મસ્કા આમ જો ગામમાં બધા પાણીના પરબ બનાવે એટલે તું આ પાણીના પૈસા લેશો? પણ લાલુ બાબા બધાયને તો મોટી મોટી મિલું હાલે, મારે ક્યાં મિલું હાલે? એ મસ્કા દુકાન તો હાલે છે. હવે દુકાનમાં એવું કઈ ન હોય, તમે મારી દુકાનેથી પાણી પીધું એટલે તમારો રૂપિયો ચડી ગયો, તમારે મને રૂપિયો દેવાનો. આ તું અહીંયા પાણી પીવાના પૈસા લે તો ઓલા બટેટા ભૂંગા ક્યાંથી મને ખવડાવે? કોણ? આ ગગા શેઠ ને ગોકુળિયો ઘરે બટેટા ને ભૂંગળાની પાર્ટી કરીને. હા હા એ લાલુ બાબા હમણાં ગગાશેઠ મારી દુકાનેથી 10 મોળા ભૂંગળાની થેલી લઈ ગયા. વાત હાચી છે. હા પૈસા આવ્યા છે મસ્કા એટલે પાર્ટી કરતા લાગે. પણ હું હવે ભૂંગળા બટેટા ખાય એમાં હું પાર્ટી કરે? હવે મુદે 50 રૂપિયાનો એમાં ખરસ હોય, 30 ના બટેટા ને 20 ના ભૂંગળાની થેલી. એ મસ્કા ભાઈ 1 નંબર બટેટા બને આમ જો પાણી મોઢામાં આવી ગયું તું. તમે વાત કરી ત્યાં મને મોઢામાં પાણી આવી ગયું. આવી જાય ને મસ્કા. એ લાલુ બાબા હવે તો મને ત્યાં ભૂંગળા બટેટા ખાવાનું મન થઈ ગયું. હું હા તે હાલે જવી ખાવા. પણ તમે ના તો પાડી છે, ઈ ક્યાં ખાવા દે છે એમ? હા મને કાઢો નથી ઘરે. કઈ વિચારવું પડશે, ઉભા રહ્યો. હા એ લાલુ બાબા સાંભળો, હું કહું ને એમ કરવાનું છે આપણે, બરોબર? જો સમજી ગયા? હા સમજી ગયો મસ્કા. એ ગોકુળિયા આ 2 ભૂંગળાની થેલી કરી, આ 2 ભૂંગળાની થેલી મારી, પછી તો ભૂંગળા વધુ ખાઈ જાશો. હે ગગા છે બટાટા ગણી જોવા પેલા તમે. હાથ બટેટા બે ને આવે છે. 1 2 3 4 5 અને 7. બરોબર હાથ બટેટા જોઈ જોવા. રેડી હાલ. હા કરો ખાવાનું ચાલુ તમ તારે. 10 ભૂંગળાની થેલી લાવ્યો ને 2 તો કોરી માર ખાવા જોઈશે, તીખું લાગશે ને એટલે. એક ગગાશેઠ ઉભા રહ્યો, બટેટા ઘડીક નો ખાતા. કેમ? કેમ હું? એક ગગાશેઠ આપણે છે ને આ ભૂંગળા બટેટાની ગેમ રમી છે એક. કેવી કેમ?
આમ જો હું છે ને આંખે પાટો બાંધી દઈશ પછી છે ને હું આમ તમને ઓળખી જઈશ જો ઓળખી જાવ ને તો છે ને આ બટેટા બધા હું ખાઈ જઈશ અને જો હું નહીં ઓળખી શકું ને તો હું તમને બધા બટેટા ખવડાવીશ મારા પૈસાના. એ ગોકુળિયા એવી ગેમ ના રમ્યો અમારે એ મસ્કા અમારે ના રમી ભાઈ. એ મસ્કા હારી જાસ તું ગેમ આ હાવ આવી હેલી ગેમ નો રમાય. એ ભલે લાલુ બાપા આ ક્યાં કોક છે ઘરના જ ખાશે ને મારા બટેટા. હે ગગા શેઠ અહીં આવો. હે ગગા શેઠ હા પાડી દ્યો. આમ જોવો મસ્કો આંધળીઓ પોટો બાંધે ને એટલે આપણે જગ્યા ફરી જવાની. આપણે આમ જોવો 2 ડીશ સાંજની થઈ જાય. એ વાત છે હો ગોકુળિયા. એ મસ્કા હાલી ગેમ અમારે રમ્યા. રમવું ને હા. હા તો હાલો આંખે પાટો બાંધી દો. અરે હું રૂમાલ કાઢું. ગોકુળિયા આજે ઉભો રહી જજે. હા એ ઘડીક ઉભા રહ્યો. ઓકે હવે બાંધી દો. હા તે હરખું જોઈ લેજે ક્યાં ક્યાં ઉભા ઈ તમ તારે કા. હા હું તાર પર ખેવ બો. ગોકુળિયા દેખાતું નથી આ તો. એ નથી દેખાતું. સમજો મસ્કા. હા રેડી હા ગોકુભાઈ હસુ હાલો એ લાલુ બાપા હાલો બેઠો ખાઓ. ખાઓ મેલા. એ ગોકુળિયા એક પર ન હોય જવાય. ગગા શેઠ તો ગમે એને અડવાનું થતું તે એક પર ક્યાંથી હોય જાય. હારી જા બટેરા. હા ખાઓ મને જલ્દી મસ્કાલ પછી મારો વારો છે. તો તારા ભાઈ ના બટેટા જાઓ. ડીશ ખાઈ ગયો ઈ તો. એક નંબર બટેટા. હા હવે આપણે આ એક ડીશ ખાઈ લેવી. કેમ હવે નથી રમવું? લાવો મસ્કા હવે અમારે નથી રમવું. એક શેઠ આ વખતે લાલુ બાબાને બાંધવાનો વારો છે. હે ગગા શેઠ લાલુ બાબા નહીં ઓળખીએ કે. હા હા હાચી વાત. અલે લાલુ બાબા બાંધી દો. બાંધી. હું બાંધી દઉં. જો લાલુ બાબા ભરતી જાજો નકર તમારે છે ને બટેટાનો ખર્ચો આવશે. હવે વટતી જાઓ મસ્કા. ગગા શેઠ હસુ હસુ હસુ. એ બટેટા ને ગોકુળિયા માલ. હા હા ભાઈ ઓળખી જા ગોકુળિયા. એક ડીશ હતી ઈ હારી ગયા. આ મસાલા બધા નાખી દો. ઓલું એક બટેટું પડ્યું ને ગેલ. હવે આ અડધું છે લાલુ બાબા. નાખી દે તોય. મસ્કા બહુ મજા આવ્યો. એ મસ્કા એ દુકાનનું રૂપિયા વાળું પાણી મળે ને ગ્લાસ આ ઠંડુ પાણી પાછળ જા. હાલો સંજય હાલો. ખાલી થઈ ગયા હું જોવો બટાટા. એ ગોકુળિયા આપણે તો પૂછાય રહ્યા. એ ગગા શેઠ હવે હું ખાવું ભૂંગળા ખાવ કોરા. એ ગોકુળિયા આપણે એમ જેમ પાટો બાંધીએ તો મસ્કાની દુકાન જઈ પડીકા ખાઈ જઈએ. હા હા આપણે આના ગેમ રમી એની હારી. હા એ વાત હાચી હો ગગા શેઠ. હાલો ન્યારે હાલો. એ લાલુ બાપા પણ કેવા તીખા તમને બટેટા હતા. જો તમારો રૂપિયો લઈ કાઢો હશે. લખી નાખ. બીજો રૂપિયો લાલુ બાપાનો. એ મસ્કા તમે જેવી ગેમ રમવાની એવી અમારે રમવી. હે ઈ કઈ રીતે? એ આ ફેરે છે ને આંધળીઓ પોટો એમી બાંધશું બરોબર. હા હા અને ભલે તમે ત્રણ રહ્યા તો હું ઓળખી જાવ ને એટલે તારે એક પડીકું મને દેવાનું. ન ઓળખી કોણ તો 5 રૂપિયા દઈશું. હા તે વાંધો નહીં મંજૂર છે મને. મંજૂર છે ને. હા હા તો કાકા છે. લે હું રૂમાલ કાઢું. હા પાટો બાંધી દો. ગોકુળભાઈ બાંધું. હા 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 ધ્યાન રાખજો ગોકુળિયા. હા ભાઈ. મસ્કા આડુ. હા હાલો. ગગા શેઠ છે હે ઓછી છે ગગા શેઠ તો પાછળ છે. ભાઈ એ ગગા શેઠ તમે અહીં ઉભા થઈને વાહે કેમ વહી ગયા. એ ગોકુળિયા કોઈથી મને ધક્કો મારી દીધો. એને આ ક્યાંથી આવ્યો આ તો હતો જ નહીં. હવે ઈ દુકાને ભાગ લેવા આવ્યો. એ ગગા શેઠ આપી દે 5 રૂપિયા. એ રમતા જ નથી આવતું અમથામથા હારી ગયા. હવે સોચે હું રમું. હા હા તે વાંધો નહીં. હાલો તમને બાંધો. બટેટું નથી ને? નાય
એ ઓછી તારા બા બોલાવો જાતો ગોકુળ ભાઈ આવો તો તું શાંતિથી ઓછી લાવો એક પુડીકુ ગોકુળભાઈ છે તું એલા આયા હું કેમ બેઠો